વડોદરા બેઠક પરથી ઉમેદવાર બદલાતા શહેરમાં આ વિષય ટોક ઓફ ધ ટાઉન રહ્યો હતો। કોંગ્રેસના પાયલોટ ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રી વડોદરામાં મોદીને આપે છે કેવી ટક્કર તે તો સમય જ કહેશે, પરંતુ કહેનારા કહે છે કે મધુસૂદન મિસ્ત્રી સ્ટ્રોંગ ઉમેદવાર છે। ખરા કે મધુસૂદન મિસ્ત્રીની વડોદરામાં ઉમેદવારી સાથે કોંગ્રેસ એક્શનમાં આવી ગયું છે। એક રાષ્ટ્રીય નેતાની ઉમેદવારીને પગલે અનેક સમયથી અદ્રશ્ય નેતાઓ પણ આજે દેખાતા થઈ ગયા છે। નરેન્દ્ર રાવતની ઉમેદવારી પછી પણ ન ડોકાનારા નેતાઓ આજે કામે લાગી ગયા હતા। આજે કોંગ્રેસની 25મા વોર્ડની બેઠક યોજવામાં આવી હતી। કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલની આગેવાનીમાં થયેલી બેઠક પર ચૂંટણીના પ્રચાર પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને મોદી સામે લડત અંગે રણનીતિ નક્કી કરવામાં આવી હતી। રણનીતિ અને આગામી કાર્યક્રમોને નક્કી કરવા માટે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓની મીટિંગ મળી હતી અને આજે મધુસૂદનભાઈ મિસ્ત્રીની ઉમેદવારીને એક કોંગ્રેસના આગેવાન અને કાર્યકર્તાઓએ આજે વધાવી છે અને કોંગ્રેસનો એક કાર્યકર્તા આ ચૂંટણીને પોતાના ખભે ઉપાડીને લડવા માટે કટિબદ્ધ છે। નરેન્દ્ર મોદી તો કેટલું ટફ રહેશે? સામે ગમે તે હોય, કોંગ્રેસ પક્ષ સામેના ઉમેદવારને જોઈને ચૂંટણી નથી લડતો। કોંગ્રેસ પક્ષ પોતાની વિચારધારાના આધારે ચૂંટણી લડે છે। એક સવાલ એ પણ છે કે કાર્યકરોમાં નારાજગી છે, નરેન્દ્ર રાવતે કોઈ પણ કાર્યકર્તામાં નારાજગી નથી। નરેન્દ્ર રાવતે આ ચૂંટણીમાંથી પોતાનું નામ વિડ્રો નથી કર્યું। નરેન્દ્ર રાવતે પક્ષને એમ જાણ કરી છે કે હું ચૂંટણી લડવા માટે તૈયાર છું, પણ મારાથી પણ વધારે સક્ષમ કોઈ વ્યક્તિને પક્ષ આ મેદાનમાં ઉતારવા માંગતી હોય તો મને વાંધો નથી, એ જાતની રજૂઆત કરી। એવું છે કે નરેન્દ્ર રાવત લોકલ ઉમેદવાર હતા અને મધુસૂદન મિસ્ત્રી આયાતી ઉમેદવાર। મધુસૂદન મિસ્ત્રી પણ આયાતી ઉમેદવાર નથી, MS યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએટ છે। નરેન્દ્ર રાવતની પોતાની એક યુવા તાકાત છે, એમની યુવા તાકાત અને મધુસૂદન મિસ્ત્રીનો અનુભવ અને એમની કામગીરી બંનેને સંમિશ્રણ કરી અને કોંગ્રેસ એક મજબૂત લડત આપવામાં એક ચર્ચા એવી પણ છે કે જો નરેન્દ્ર રાવતને ટિકિટ આપી હોત અને મધુસૂદન મિસ્ત્રીને હવે બદલીને મધુસૂદન મિસ્ત્રીને અહીંયા વડોદરા મૂક્યા છે તો રાવત કદાચ યથાવત રાખ્યા હોત તો એમના કરતા વધારે મતથી જીતે। જો મેં પહેલા પણ કહ્યું કે નરેન્દ્ર રાવતની તાકાત, કોંગ્રેસના કાર્યકર્તાની નિષ્ઠા અને મધુસૂદન મિસ્ત્રીનો અનુભવ અને એમનું સામાજિક સેવાનું ભાથું, આ બધાનું મિશ્રણ કરી અને કોંગ્રેસ એક મજબૂત લડત આપવા માંગે છે અને આવનારા દિવસો બતાવશે કે કોંગ્રેસ જબરજસ્ત લડાઈ આ બેઠક ઉપર આપી રહી છે। ડેમેજ કંટ્રોલ કરવાની જરૂરિયાત નથી। કોંગ્રેસનો એક કાર્યકર્તા એક છે અને આજે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓએ ભેગા મળી આ ચૂંટણી પોતાના માથે ઉપાડી અને એક મજબૂત લડાઈ આપવાનો નિર્ણય કર્યો છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની બેઠકમાં હાજર કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નરેન્દ્ર રાવતે મધુસૂદન મિસ્ત્રીના અનુભવના સહારે મોદીને જોરદાર ટક્કર આપવાનો દાવો કર્યો હતો। મીટિંગ બોલાવેલી હતી અને ચૂંટણીની વ્યૂહરચનાના ભાગરૂપે આજથી જ ચૂંટણીનો પ્રચાર શરૂ કરવા માટે 25 વોર્ડમાં આજે મીટિંગ યોજેલી છે। અમારા નેતા મધુસૂદન મિસ્ત્રી અત્યારે ભારત દેશની કોંગ્રેસ પાર્ટીનો આજે ચૂંટણીનું મેનિફેસ્ટો ડિક્લેર કરવાના છે, એ પત્યા પછી આવશે ત્યાં સુધીમાં પાર્ટીની સંપૂર્ણ વ્યૂહરચના અમે કરી દીધી છે અને આ પાર્ટી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે જોરદાર રીતે લડવામાં આવશે। એનું કારણ શું છે કે પ્રાઇમરીઝ દ્વારા હું ચૂંટાયેલો ઉમેદવાર હતો, મને સૌપ્રથમ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યો। મારા જાહેરાત પછી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે અહીંના ઉમેદવાર ડિક્લેર થયા હોય તો પાર્ટીએ ગંભીરતાથી નિર્ણય લેવો જોઈએ। એટલે અલબત્ત કોંગ્રેસમાં ગત રાતથી બદલાઈ રહેલા રાજકીય પ્રવાહ વચ્ચે કોંગ્રેસના નેતાઓ ફરી એકવાર સક્રિય થઈ ગયા છે। જોકે નારાજ કાર્યકરો કોંગ્રેસ માટે કેટલી મહેનત કરે છે તે જોવાનું રસપ્રદ રહેશે।